ગાંધીનગરના દહેગામ તાલુકાના હિલ્લોલ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થાને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે। છેલ્લા કેટલાક દિવસોથી પાણીની અછતની ફરિયાદ વચ્ચે ગ્રામજનોએ જાતે પાણીની લાઈન અને ટાંકીની તપાસ કરતા પાણીની પાઇપલાઇનમાંથી મરેલો અને કોહવાઈ ગયેલો ઉંદર મળી આવ્યો હતો। આ ઘટનાની જાણ થતાં ગામમાં ભારે રોષ ફેલાયો હતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ટાંકી પાસે એકત્રિત થયા હતા। ગ્રામજનોએ ગ્રામ પંચાયતની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। સ્થાનિકોનું કહેવું છે કે આવી સ્થિતિથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે અને પાણીજન્ય રોગચાળોનો પણ ભય સર્જાયો છે। ઘટનાની જાણ આરોગ્ય વિભાગને પણ કરવામાં આવી છે। ગ્રામજનોએ પાણીની ટાંકીની તાત્કાલિક સફાઈ, પાણીના નમૂનાઓની તપાસ અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ ઉઠાવી છે।